સૌને જય ગુરુ માલિક, જય આદિવાસી. અને આજે આપણે જેના માટે ભેળા થયા છે એ જય ભીલ. ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે, પણ જે લગ્ન બંધારણની આપણે ભીલ સમાજનું લગ્ન બંધારણ આપણે બોલવામાં પણ શબ્દો બિલકુલ ચોક્કસ રાખો. ભીલ સમાજનું લગ્ન બંધારણ, તો એ પત્રિકા તમે બધાએ જોઈ હશે અને એની ચર્ચા થઈ ગઈ છે. 2-3 મુદ્દાઓ અહીંયા ચર્ચામાં આવ્યા છે, એની હું સ્પષ્ટતા કરીશ. અને અહીંયા જે આપણે સૌ ઉપસ્થિત છીએ અત્યારે એ બધા જ એવા વ્યક્તિઓ છે કે જે સમાજનું સારું કરવાની ઈચ્છા ધરાવે છે, અને એમને એ લોકો જ આપણે અહીંયા બેઠા છીએ, પણ જેની પાસે અમલ કરાવવાનું છે એ તો અહીંયા છે નહીં. એટલે આપણે અહીંયા જે ઓડિયન્સ બેઠું છે ને એમને સમજાવવા માટે હું કશું બી નથી કહેતો, પણ આપણે કેવી રીતે લોકોને સમજાવવાના છે એના માટે આપણે કેવી રીતે વાત કરવી છે એના માટે અહીંયા ચર્ચા થતી હોય. હવે ડીજેની પહેલાં તમારો જવાબ આપી દઉં કે આ આપણે બંધારણ લઈને ચાલ્યા છે, પણ જ્યાં જ્યાં અવરોધ આવે અથવા તો ઇમ્પ્લિમેન્ટેશનમાં જ્યાં રૂકાવટ આવે તો આપણે કોને ફરિયાદ કરવી? અને ગામની કમિટી. તો આ જે તમે નીચે જોયું હશે કે ભીલ સમાજ પંચ દાહોદ, પંચમહાલ અને મહીસાગર, એ ભીલ સમાજ પંચની જે સર્વોચ્ચ બોડી છે એમાંથી આ પત્રિકા મંજૂર થઈને બહાર પડી છે. હવે આ ભીલ સમાજ પંચમાં કોણ છે, કેવી રીતે આ બન્યું? તો એમાં એવું છે કે ગામ લેવલે એક ફળિયા ભીલ પંચ કહેવાશે, જેને તમે કમિટી કહેશો કે સમિતિ કહેશો, કે અમે લોકોએ એને ફળિયા ભીલ પંચ કીધું છે. ગામ લેવલે ગામ ભીલ પંચ, અને 12 ગામનું એક યુનિટ, એટલે કે આપણી જિલ્લા પંચાયતની એક બેઠક ગણાય. એમાં આપણે 12 ગામનો એક આપણો જિલ્લા પંચાયતનો સભ્ય હોય છે, એટલા માટે આપણે 12 ગામ ભીલ પંચ એવું 3જું લેવલ રાખ્યું છે. અને 4થું લેવલ રાખ્યું છે તાલુકા ભીલ પંચ. અને એનાથી ઉપર જે છે એ ભીલ સમાજ પંચ દાહોદ, પંચમહાલ, મહીસાગર સર્વોચ્ચ બોડી. આ રીતે એની રચના કરેલી છે. હવે ગામ ભીલ પંચમાં ફળિયા ભીલ પંચમાં કોણ આવશે? તો ઉદાહરણ તરીકે હું લઉં મારું ગુલતોરા ગામનું વહોનિયા ફળિયું. તો વહોનિયા ફળિયાનું ભીલ પંચ એટલે કે આપણા ફળિયામાં જે કંઈ બી બીડો બાંધેટ નક્કી કરવાનું કામ કરવાવાળા 4-5 જણા હોય છે, બરાબર? દરેક ફળિયામાં તમે જશો એ 3-4-5 માણસો હોય છે, એ જ વહીવટ કરતા હોય છે. તો એમનામાંથી આપણે કોઈ પણ એકને અધ્યક્ષ બનાવવાનો, અને બાકીના જે 3-4 જણા છે એમને ઉપાધ્યક્ષ બનાવો, અને ત્યાર પછી ગામના કોઈ પણ નાગેવાનો છે એમને બધાને, અથવા તો હું તો કહું છું ફળિયાના લગભગ 20 માણસોને તમે સભ્યો બનાવી દો, અને એ તમારું ફળિયા ભીલ પંચ થયું. હવે એમાં પણ જો કોઈ તૈયાર ના થતો હોય તો એ તમારો વોર્ડ ગણાય. તો વોર્ડનો બી સભ્ય તો હશે ને, બીજા કઈના નહીં તૈયાર થાય તો એને વોર્ડના સભ્યને તમે ફળિયા ભીલ પંચનો અધ્યક્ષ બનાવી દો. એટલે એક ગમે એવી ગાંડી ગયેલી બોડી તમને મળી ગઈ, અને એની જવાબદારી છે. આ ભીલ સમાજ પંચમાં આવી વ્યવસ્થા આપણે વિચારી છે. પછી ગામ લેવલે આવશો તો શું થશે? તો ગામ લેવલે આપણે એવું વિચાર્યું છે કે ગામ ભીલ પંચનો અધ્યક્ષ એટલે ગામનો સરપંચ એનો અધ્યક્ષ હશે, અને એની અંદર આપણે 4 થી 5 ઉપાધ્યક્ષની વ્યવસ્થા રાખી છે. એટલે કે સરપંચ અધ્યક્ષ હશે, પણ એની જ સામે ચૂંટણીમાં લડેલો જે હારેલો ઉમેદવાર હશે એ ઉપાધ્યક્ષ હશે, અને એ પ્રથમ ઉપાધ્યક્ષ હશે. તે ઉપરાંત બીજો કોઈ આગેવાન હશે, કોઈ ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કે કોઈ અધિકારી હોય, કે કોઈ શિક્ષક હોય, કે પ્રતિભાશાળી વ્યક્તિઓ હોય છે ગામમાં 10-12 માણસો, તો એમાંથી કોઈ બીજાને ઉપાધ્યક્ષ બનાવો, ત્રીજો ઉપાધ્યક્ષ બનાવો, ચોથો ઉપાધ્યક્ષ બનાવો, એક મહિલાને ઉપાધ્યક્ષ બનાવો, ડેપ્યુટી સરપંચને પણ ઉપાધ્યક્ષ બનાવો. આવી રીતે 4 થી 5 ઉપાધ્યક્ષ હશે અને એક અધ્યક્ષ હશે, એ સરપંચ. અને ત્યાર પછી દરેક ફળિયામાંથી 2 માણસો આ ગામ ભીલ પંચમાં આવશે. દાખલા તરીકે મારું વહોનિયા ફળિયું છે, તો વહોનિયા ફળિયામાંથી 2 માણસ અમે નક્કી કરીશું, સરપંચ નક્કી નહીં કરે. અમે વહોનિયા ફળિયાનું અમારું જે પંચ છે એ નક્કી કરશે, ભાઈ આપણા 2 માણસ ગામ ભીલ પંચમાં મૂકો. 5 ફળિયા હોય તો 10 માણસો, દરેક ફળિયામાંથી 2 માણસો અહીંયા ગામ ભીલ પંચમાં આવે.
એટલે આવી રીતે 20-25 માણસોનું ગામ ભીલ પંચ બને જાય. અને આ જે બોડી છે એ તો હવે આપણે અહીંયા તમે બેઠા બેઠા વિચારી શકશો કે આ બની શકે એમ છે કે નહીં, અને કોણ બનાવ્યા? આપણે બનાવી જ શકીએ છીએ. ભાઈ સરપંચ સાહેબ તમે અધ્યક્ષ, સરપંચ એમ કહે કે મન વોટ નહીં આલે, હું નેરું અધ્યક્ષ, બરોબર? તો પેલા હું તો બોલાવો, જે સામે લડવા વાળો એને બી તો વોટની ચિંતા છે ને, તો ઉપાધ્યક્ષ છે. પછી ત્રીજાને બોલાવો, ચોથાને બોલાવો, કોઈ ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી બાપ વાળો, બધાને બેહાડો હાથે, ઉપાધ્યક્ષ બનાવો બધા. અધ્યક્ષ સરપંચ રહેશે, કારણ કે તમે તમારા વગર તો ચાલવાનું નથી સરપંચો. એટલે અધ્યક્ષ તમે ખરા, પણ તમારી આજુબાજુમાં ઉપાધ્યક્ષો પણ હશે, અને જવાબદારી મળે, જશ મળે કે અપજશ મળે, પણ એ બધા તમારે ભાગે આવે. કઈનો એકલો સમકો નથી, વોટ ને આલે. આ મોટા મોટો દુઃખ સરપંચો છે, અને એની આ વ્યવસ્થા કરી છે. એટલે આવી રીતે ગામ ભીલ પંચ બનશે. આવી રીતે ગામ ભીલ પંચ બની જાય, જેની અંદર તમે બધા ફળિયામાંથી બી પ્રતિનિધિ લીધા છે, અને પંચાયતના હારેલા જીતેલા બધી પાર્ટીના જે બી કાર્યકર્તા બધાને તમે સ્થાન આપ્યું છે. મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, સરકારી નિવૃત્ત અધિકારીઓ, કર્મચારીઓ જે બી હોય તેને બધાને તમે અંદર સ્થાન આપ્યું છે, બેસાડ્યા છે. અને પછી એનાથી કયું કામ નહીં થાય? એની વાત નહીં માનવા વાળો કોણ? આ જે બોડી હું કહું છું એને પછી શિક્ષા કરો. અને આ જે બોડી છે ગામ ભીલ પંચ, એ દંડ વસૂલ કરશે. જે બી દંડ જોગવાઈ કરી છે એ ગામ ભીલ પંચ વસૂલ કરે. જો સરપંચ એનામાં આવડત અથવા એનામાં હેસિયત નહીં હોય કે સમકી અને નાહી જાય કે ભાઈ હું તે અધ્યક્ષ નહીં બનો, તે કહીને તું જા. ઉપાધ્યક્ષ જે પ્રથમ ઉપાધ્યક્ષ છે એ બાય ડિફોલ્ટ હોદ્દાની રૂએ એ અધ્યક્ષ બની જશે તરત જ, અને એ મીટિંગ ચલાવશે, નિર્ણય લેશે ગામ ભીલ પંચ તરીકે. પેલો નાહી ગયો તે કઈ નહીં, પણ એ બી નાહી જાય તો પછી બીજો ઉપાધ્યક્ષ છે એ એનો અધ્યક્ષ બનશે અને એ વહીવટ ચલાવશે. આવી રીતે ગામ ભીલ પંચમાં આપણે ક્રમિક રીતે હોદ્દો ધારણ કરવાની વ્યવસ્થા રાખી છે, જેથી કરીને આ ગામ ભીલ પંચ છે એનો વહીવટ ચાલતો રહે. તો આ આપણે યુનિટ વિચાર્યું છે, અને એ તમે બધા ગામોમાં સાકાર કરજો તો એ થઈ જશે. અને જો નહીં થશે તો પછી આપણે હમણાં ગમે એમ અથડાતા કૂટાતો પણ એટલે તો આવ્યા શકીએ, હજુ વધારે વર્ષ લાગે. પણ જો આ ભીલપંચનું યુનિટ ગામ ભીલપંચનું તૈયાર કરીશું તો આપણે એક ઝાટકે અમલ થાય. હવે ગામ ભીલપંચનું યુનિટ બની ગયું અને તેમ છતાં ભાઈ એની વાત નથી માનતો કઈનો, અને વધારે દોઢ ડાયો થાય છે, તો આપણે ઉપર છે 12 ગામનું યુનિટ, એનો અધ્યક્ષ જિલ્લા પંચાયતનો ચાલુ સભ્ય એનો અધ્યક્ષ બનશે. અને પ્રથમ ઉપાધ્યક્ષ જે હશે એ એની સામે આરેલો ઉમેદવાર એ જ પ્રથમ ઉપાધ્યક્ષ રહેશે. અને તાલુકા પંચાયતનો જે સભ્ય હોય તો એ પણ ત્યાં ઉપાધ્યક્ષ તરીકે રહેશે. આવી રીતે ત્યાં પણ બધી પાર્ટી હારેલા, જીતેલા અને ગામ એ 12 ગામોના અન્ય આગેવાનો બધા ભેગા થઈ અને 12 ગામનું ભીલ પંચની વ્યવસ્થા છે. તો જેમ હમણાં અહીં તમે લગભગ એટલા જ ગામોના માણસો છે, અથવા તો આખા તાલુકાના છો, પણ માની લો કે 12 ગામના માણસ ભેગા થયા હોય તો એ 12 ગામનું ભીલ પંચ થયું. હવે એમાં કોઈ સરપંચ આડો અવળો થતો હોય, દોઢ ડાયો થતો હોય, નહીં માનતો હોય એવો હવે તે એની જ વાત કરવાની નહીં, બાકી બીજા તો કોઈ વાત કરવાની નથી. હવે એવો જે હોય એને આપણે તાલુકા ભીલ પંચ, તાલુકા ભીલ પંચનો અધ્યક્ષ જે તે ધારાસભ્ય છે, જે તે તાલુકાનો ધારાસભ્ય. અને જો એ તાલુકામાં ધારાસભ્ય ના હોય તો એ તાલુકા પંચાયતના પ્રમુખને આપણે તાલુકા ભીલ પંચનો અધ્યક્ષ તરીકે બંધારણમાં સ્થાન આપ્યું છે. એટલે એ તાલુકા ભીલ પંચ બનશે. ત્યાં પણ આપણે તાલુકા પંચાયતનો પ્રમુખ એ અધ્યક્ષ હોય તો ઉપપ્રમુખ એ વિરોધ પક્ષનો નેતા એ ત્યાં ઉપપ્રમુખ હશે તાલુકા ભીલ પંચમાં. પછી ત્યાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી જે બી બધા એના જોડે જ બેહાડ્યા બધા, અને પછી બીજા આગેવાનો આવશે. એ રીતે ત્યાં પણ તાલુકાનો કોઈ પણ આગેવાન બાકી નહીં રહી જાય એવી રીતનું આપણે બંધારણ બનાવ્યું છે. બધાને ત્યાં સ્થાન છે, અને એવી રીતે તાલુકા ભીલ પંચ બનશે. અને ત્યાંથી ઉપર ગયું તો જિલ્લા ભીલ પંચ. તો ત્યાં આપણા 3 જિલ્લાના આદિવાસી સમાજ એટલે ભીલ સમાજનો કોઈ જો મંત્રી હોય સરકારમાં તો એ આખા સમાજનો મોટો માણસ કહેવાય કે નહીં કહેવાય. એને આપણે સ્વીકારવો પડે કે ભાઈ મંત્રી સાહેબ તમે અમારા
ભીલ સમાજ પંચના અધ્યક્ષ છો, આ બંધારણમાં આપણે લખ્યું છે. મંત્રી સાહેબ જો ના હોય, કોઈ પણ મંત્રી ના હોય આપણો ભીલ સમાજનો, તો આપણા ત્રણેય જિલ્લાના ભીલ સમાજનો જે સંસદ સભ્ય છે એ એનો અધ્યક્ષ બનશે. જો મંત્રી હોય, હાલની વાત કરીએ તો અત્યારે માનનીય કટારા સાહેબ છે, રમેશભાઈ કટારા સાહેબ, એ અત્યારે ભીલ સમાજ પંચના અધ્યક્ષ ગણાય. હોદ્દાની રૂએ છે એવો, આમાં કોઈ ચૂંટણી કે પસંદગી કશું છે જ નહીં. હોદ્દાની રૂએ એ ભીલ સમાજ પંચના અધ્યક્ષ બની જ જાય છે. કેમ? એ મંત્રી. હવે મંત્રી હોય તો પછી સાંસદ સભ્ય ક્યાં આવે? તો કે એ ઉપાધ્યક્ષ ગણાશે, પ્રથમ ઉપાધ્યક્ષ. એટલે જ્યારે મંત્રીશ્રી ગેરહાજર હોય ત્યારે આ જે પ્રથમ ઉપાધ્યક્ષ છે એ અધ્યક્ષ બની જશે. અને ત્રીજી વ્યક્તિ કોણ છે? તો બીજા ઉપાધ્યક્ષ છે એ સંસદની સામે હારેલા ઉમેદવાર વિરોધ પક્ષના, એ ત્યાં બીજા ઉપાધ્યક્ષ બનશે. પછી જિલ્લા પંચાયતના પ્રમુખ એ ત્રીજા ઉપાધ્યક્ષ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એ ચોથા ઉપાધ્યક્ષ. પછી દરેક ધારાસભ્યને પણ આપણે સર્વોચ્ચ બોડીમાં ઉપાધ્યક્ષનું પદ આપેલું છે. અને એમની સામે હારેલા દરેક ધારાસભ્યના ઉમેદવાર, એમને પણ બધાને ઉપાધ્યક્ષ આપેલા છે. અને ત્યાર પછી આ બિરસા મુંડા ભવન ને આવા બિન રાજકીય અમે લોકોને આપણે બધા જુદી જુદી જગ્યાએ ત્યાં સ્થાન ધરાવીએ છીએ. અને એ રીતે લગભગ 200-250 જણાની કારોબારી સમિતિ છે ત્યાં સર્વોચ્ચ બોડીમાં, અને ત્યાંથી આ બંધારણ મંજૂર થઈને આવેલું છે. એટલે સિસ્ટમ જે તમે પૂછ્યું મને કે આનો રસ્તો કેવી રીતે આપણે અમલ કરીશું, તો હવે એમ થાય આપણને કે ચાલો ખરેખર આપણે આ કામ કરવું જ છે, બરાબર, આને આપણે સીધો કરવો જ છે. કાયદાકીય રીતે એને દહેજ લીધું એટલે કાયદાકીય રીતે તો ફોલ્ટમાં છે જ. આપણે એક એની ચિઠ્ઠી હાથે લઈને એક અરજી આલીએ દહેજ પ્રતિબંધક અધિકારીને, બરોબર, અને આપણે એમ કે સાહેબ આને દહેજ લીધું છે, સરકારના કાયદાનો ભંગ કર્યો છે ને અમારા કાયદાનો બી ભંગ કર્યો છે, તમે કાયદેસરની કાર્યવાહી કરો, એમ કહીએ આપણે. અને આપણા અધ્યક્ષ એટલે મંત્રી સાહેબ કે સંસદ સાહેબ, એમને એમ કહીએ કે સાહેબ પગલાં લેવાડો. કોણ કે નહીં લેવાય? બને નહીં લેવાય એવું? બને? 1 સેકન્ડમાં એને ચાલુ લગનમાં હું ઉઠાવે. જો આ અધ્યક્ષ ચાહે તો, જો આ ઉપાધ્યક્ષ ચાહે તો, તે આપણે અમલ કરવા આ ચાલ્યા છે. ચાલતા ચાલતા જો આપણને એમ થાય કે આ તો હાળું ભૂલ પડે છે, નથી થતી, શું કરીએ, કોને પૂછીએ, તે આ વ્યવસ્થા છે. અને આવી રીતે આપણે પૂછવાનું ઉપર વ્યવસ્થા રાખી છે. અને ફોન નંબરો બધાના, એ કોન્ટેક્ટ નંબરો પણ આપણે જાહેર કરવાના છે. એ પત્રિકામાં જ લખાઈને આવે. હજી આ પત્રિકા હમણાં ટૂંક સમયમાં બહાર પડે, પણ એમાં નંબરો લખાઈને આવશે. અને આવી રીતે વ્યવસ્થા કરીને આપણે ચાલ્યા છે. બિલકુલ કાચો પોચો છે જ નહીં, અને આ આપણે કરવાનું છે. તો આ સિસ્ટમ છે. અને એનું મને ખબર નહોતી એટલે હું લાવ્યો નથી, બાકી એનું આખું પેમ્પલેટ છે, અમે પહોંચાડીશું તમને. ના, ભીલ સમાજ પંચનું માળખું એ હું તમને આપીશ. પછી ડીજેની જે વાત થઈ, તો ડીજેની સાહેબ એવું છે કે જેમ અહીંયા રજૂઆતો થઈ એવી રીતે અમે લોકો 4 વર્ષથી આની પાછળ પડેલા છીએ. અને આ બધા બી છો, તો ડીજે સદંતર બંધ કરવાવાળા બી એક મત છે અને ડીજે ચાલુ રાખવાનો બી એક મત છે. પણ બંધ કરાવવાવાળાની સંખ્યા વધારે છે, ચાલુ રાખવાવાળાની સંખ્યા ઓછી છે. એક આ તો છે પ્રમાણ. બીજું, આ ડીજે એ આપણને આદિવાસી સમાજને સાંસ્કૃતિક રીતે ખતમ કરી રહ્યું છે. એ અમુકને ખબર નહીં પડે અને અમુકને ખબર પડે. પણ આ જુવાન છોકરાઓ જે છે, જેમને આ નાચગાનનો ઉત્સવ કરવો છે, એને આ વસ્તુ નથી સમજાતી. પણ આપણે એટલું સમજી લેવાનું કે આપણી સંસ્કૃતિને ખતમ કરી. સંસ્કૃતિ મતલબ કે આપણી ઓળખ, આદિવાસીની ઓળખ. અને ઓળખ જેની ખતમ થઈ જાય એનું શું થાય, એનું હું તમને એક જ ઉદાહરણ આપું કે 2 બાજુની ખેતર છે અને વચમાં એક હેડો છે. આ નાના ભાઈનો ના મોટા ભાઈનો ખેતર છે અને વચમાં હેડો છે, બરોબર. આ હેડાને તમે કાઢ નાખો, શું થાય? પછી થાય કે નહીં થાય? ઓળખ તમારી જો જતી રહી તો તમારું પછી કોઈ પિક્ચર રહેવાનું નથી. આટલું તમે યાદ બધા વિચારજો ખાલી, એમ કે શું થાય? હેડો કાઢ નાખે શું થાય? આ આદિવાસી તરીકેની ઓળખ કાઢ નાખવું તો શું થાય? સમજી લેજો. એટલે આપણી સંસ્કૃતિને જાળવી રાખો અને આપણી ઢોલ વાજા શરણાઈનો ઉપયોગ કરો. એટલે એક તો સંસ્કૃતિનું ધોવાણ એ મુખ્ય બાબત છે.
બીજું કાન ફાડી નાખે એમ વગાડે છે. અરે હાળા ધીરા ધીરા વગાડતા આવે તે હાણું સલાડે લોકો સાંભળે. આ એટલા માણસો બેઠા હોય ને ત્યાં તે આપણે સપ થઈને બિહરી જઈએ ને એકબીજાને મોઢા બાળીએ, ઈશારો કરે ને આપણે કોમ્યુનિકેશન કરીએ પણ કઈ બોલી નથી શકતા. અને બોલવું હોય જોર કરીને બોલવું પડે. તે કઈ ના એમ લાગે હાળા વળગાય કે હું. તે આવી વસ્તુ સારી લાગે છે તે ખરું આ પ્રતિબંધ આવ્યો છે એના ચોખ્ખું કીધો ને ભાઈ તમે કર્યું એવું. એટલે તો વોલ્યુમ મહત્વનું બહુ ભયંકર નુકસાન કરે છે. હવે તેમ છતાં બી આપણે કોને રોકવા વાળા? સરકારનો તો કાયદો છે જ ને. તો સરકારના કાયદા મુજબ તમે કરો ભાઈ. અમે સમાજ તરીકે તો એમ જ કહીએ છીએ કે આ વસ્તુ અમારી સંસ્કૃતિ સમાજને નુકસાન કરે છે એટલે એ નહીં ઝૂકે. બસ અમે સમાજ તરીકે તો આ વાત છે અમારી. અને જે દાર અમારામાં તાકાત આવે તે દાર તે બંધ કરાવવું જ. પણ હમણાં અમારી તાકાત નથી. તો સરકારનો જે કાયદો છે તે પ્રમાણે તમે કરો. સરકારનો કાયદો 10 વાગ્યા સુધી, રાતના 10 થી સવારના 6 સુધી પ્રતિબંધ છે. એમાં કઈનો વગાડતો હોય તો ભાઈ એને બી અમે નહીં કહીએ. બીજું 10 થી 6 માં વગાડી શકે તો એમાં એને શરતો મૂકી છે કે નિશાળ આગળથી વગાડવું હોય તો એનું વોલ્યુમ તદ્દન નીચું હોવું જોઈએ. દવાખાના આગળથી વાગતું હોય તો બહુ નીચું અવાજ હોવો જોઈએ. અને બજારમાં હોય તો તે પ્રમાણે એનો અવાજ હોય. આવી રીતે એનો અવાજની માત્રા નક્કી કરેલી છે. અને મહત્તમ અવાજ જે છે એ પણ એનો બાંધેલો છે, આટલાથી વધારે તો નહીં જ. એમાં ભાઈ વગાડતા આવે તો એને કઈનો પૂછે હતો ને તમે મોકા વગાડો એમ. પણ એ તો એની અવાજની માત્રાને ઉલ્લંઘન કરીને આખું ફાડી નાખે છે. વાતાવરણ એવી રીતે વગાડે અને પાછા કે અમારો ધંધો. તો તમે ગેરકાયદેસર ધંધામાં પડ્યા છે અથવા તો તમારો ધંધાની શરતો છે, સરકારનો કાયદો છે, કાયદેસર કરો. કાયદાનો તમે ભંગ કરશો એ તો પછી કોઈ બી પ્રશ્ન ઉઠાવે નહીં યાર. એટલે આ સ્પષ્ટ વાત કરો તમે. એમાં ઢીલા ઢાલા રહો નથી. કાયદાની જોગવાઈ છે એ તો થશે ભાઈ. આટલું તો બોલો. એને સમજવાનું શું હોય? દારૂનું એનું પ્રતિબંધ છે. દારૂનું આપણે બધા કીજે છે કે ભાઈ દારૂ સદંતર બંધ. કેમ? કાયદાથી પ્રતિબંધ છે તેને હારું કીજે કે તો ભાઈ ડીજે નો કાયદો બતાડો એને. પરવાનગી લેવી પડે એને. અહીં પૂછી કાઢે, અહીં કાઢે બહાર અને મોટું કરીને વગાડે છે. આરટીઓના નિયમોનો બંધ થાય છે તો એ બધું આવશે. એટલે મૂળભૂત મુદ્દો એ છે કે આપણી ઓળખને ખતમ કરે છે તેને હારું અમારો તો વિરોધ છે. અને બીજું આ કાનનું પડદા ચીરી નાખે એવું વોલ્યુમ છે. આ બે બાબતો. અને ત્રીજી બાબત કીધી અશ્લીલ ગીતો. તો અશ્લીલ ગીતોનું બી એને હું નોંધ લઉં છું અને આગળ જ્યાં બી આની થશે મીટિંગ ત્યાં રજૂઆત કરીશું. અને એની યાદી બધા તૈયાર કરો. કયા કયા નામના ગીતો વાગે છે એની યાદી આપો અને યાદી આપણે ત્યાંથી મંજૂર કરાવીએ ભીલ સમાજ પંચમાંથી. અને આટલા જ ગીતો વગાડે ડીજે વાળા. એનાથી વિશેષ કોઈ ગીત ના વાગવું જોઈએ. આપણે એને યાદી બનાવીએ તો એ એક સારી વાત હતી. અને માઇક્રો ફાઇનાન્સ વાળી વાત તમે જે કરી એ તો માઇક્રો ફાઇનાન્સ વાળા લગભગ 30 થી 32% વ્યાજ લે છે એવું મારી સમજ છે. તમે બધા ગણી લેજો. બેંકમાં વ્યાજ 6% 8% હોય. માઇક્રો ફાઇનાન્સ વાળા 30 થી 32% વ્યાજ લે છે. એટલે એ પેલું 10% વાળું જે વ્યાજ છે ને એનાથી થોડું ઓછો પણ અતિશય વ્યાજ લે છે. એટલે એ બહુ ભયંકર પ્રશ્ન છે. એની ચર્ચા પાછી અમે ત્યારે કરીશું. પણ ઘણું બધું વ્યાજ લે છે એ લોકો, એટલું જ મારે તમારે ધ્યાને મૂકવું છે. અને હવે આ જે બંધારણ આવ્યું છે આપણું લગ્ન બંધારણ, તો 4 વર્ષ થઈ ગયા. આજે 4થું વર્ષ આ ચાલી રહ્યું છે. ત્યારે આપણે હાથમાં 34 મુદ્દાનું આ લગ્ન બંધારણ આવ્યું છે. તો જ્યાં સુધી માણસના જીવનમાં શિસ્ત નહીં આવે, અને શિસ્ત એટલે કે આ ગાઈડલાઈન બંધારણ અને એનો આપણે કઠોરતાથી પાલન ન કરીએ ત્યાં સુધી આપણે ખર્ચો નહીં બચાવી શકીએ. આમાં મોટું દુઃખ એ છે કે આપણા લગ્નનો ખર્ચો આજે 2 વર્ષ પહેલા તો 10 લાખની આજુબાજુ થતો હતો. હવે તો એ ખર્ચો 15 ની ઉપર નીકળી ગયો છે. બરાબર? તો આ પત્રિકામાં એવી જોગવાઈ છે કે આપણો ગરીબમાં ગરીબ માણસનું લગ્ન 3 લાખના ખર્ચાની અંદર નિપટે જાય એના માટેની આ વ્યવસ્થા કરી છે. પછી કોઈને એમ જ કરવું હોય મારે તો 25 લાખનો ખર્ચો કરવો છે કે 15 લાખનો ખર્ચો કરવો છે અને એમ માણે પેલો ગરીબ માણસ બી વાહે પડે તો એ તો દેવાદાર રહેવાનો જ છે. 3 લાખમાં કેવી રીતે લગ્ન થાય એની આ બંધારણ છે. અને એની પાસે સગવડ છે
એ લોકોએ શા માટે આનું પાલન કરવું જોઈએ? તો એનું લોજિક એવું છે કે મારા ભાઈનો છોકરાનું લગ્ન 3 લાખમાં થતું હોય અને તો મારે એને મદદ કરવી જોઈએ. કેવી રીતે? રૂપિયા રોકડા નહીં. મારા છોકરાનું લગ્ન હું 3 લાખમાં કરું ને તો પેલો ભાડે ઓટોમેટિક એ હું નીચે ઉતરવાનો છે. પણ હું જ મારી સગવડ છે એટલે હું 25 લાખ વાપરું તો પછી એ બી પછી એની રીતે ખેંચાવાનું. દેખાદેખી તો બહુ મોટો રોગ છે. એટલા માટે આપણે જેની વાળે સગવડ છે એ લોકોએ પહેલા પાલન કરવાનું છે અને જાહેર વાયદા કરો એમ કહું છું હું તો કે મારા છોકરા મારે ઘરે પ્રસંગ આવે તો હું આ બંધારણનું પાલન કરીશ એવા જાહેર વાયદા કરીને પછી બીજાને સમજાવો. અને જેને ત્યાં પ્રસંગ થઈ ગયા હોય જૂના રિવાજ પ્રમાણે અને હવે આપણે જ્યારે વાત કરતા હોય તો એને એમ કહું ભાઈ અમારો વખત નહીં હતો તો વખતે અમે પાલન કરતા અને આવું જાતું રહ્યું પણ તેને હરું તને સાચી વાત ને કેવી નહીં એમ કરીને બી વાત કરતા. કારણ કે આ કરવું પડે ને તો આ આખા સમાજ આ બધાને નોકરી નથી મળી. નોકરી મને એકલાને મળી છે બરાબર. તમારા આખા સમાજના નામ ઉપર મને નોકરી મળી છે ને. પેન્ટ પહેરું, શર્ટ પહેરું અને ગાડીમાં ફરો, શહેરમાં મકાન છે, છોકરા સારી રીતે ભણ્યા, મારું એકલાનું છે? મારા સમાજના એસટી સર્ટિફિકેટ ઉપર આ બધું મળ્યું છે. આ સર્ટિફિકેટ ના હોત તો હું અહીંયા જ બેઠો હોત ને તો આપણે બધાને ભેગો. તો પછી હેનો અહંકાર, હેનો અભિમાન મને, શેનો આટલો બધો પાવર પૈસાનો કે દેખાદેખી કરવાનો? આ છોડવો પડે. ચોકાન દાળ ખવાડવા પડે. મારે બી ઓછા માણસોથી પ્રસંગ કરવાનો. આ બધું મારે કરવું પડે. કેમ? મારા સમાજ ઉપર હું મોટો થયો છે, હું એમને મોટો નથી થયો. આવી ભાવના આપણે વિકસાવવી પડશે. જો આ ભાવના આપણે નહીં વિકસાવીશું તો પહેલા અમલ કરવાના નથી અને આપણો આ પ્રયત્ન સફળ થાય. એટલા માટે આ પત્રિકાને આપણે જે કંઈ બી ગણો તે બ્રહ્મ વાક્ય ગણીને એનું માથે ચડાવો, પાલન કરો અને લોકો સુધી લઈ જાઓ. બીજું 34 મુદ્દાની આ પત્રિકા સમગ્ર 3 જિલ્લાના તમામ ગામે ગામ, ઘરે ઘર આપણે પહોંચાડી દીધી છે અને પહોંચી રહી છે. એમાં હવે આ આપણા સમાજનું લગ્ન બંધારણ થઈ ગયું. એને બદલવાની કે નવું કરવાની તો હવે કોઈ વાત કરો જ નથી. હવે તો એનું પાલન કરવાની જ વાત કરો. પણ તેમ છતાં બી જ્યારે તમે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા જશો ત્યારે તમને કોઈક જગ્યાએ એવું લાગશે કે હાલું આ છે ને થોડુંક સુધારો કરવા જેવું છે, આમાં થોડુંક આમ તેમ કરવા જેવું છે, તો એની તમે આવી રીતે આપણી મિટિંગોમાં રજૂઆત કરજો તો એ અમે નોંધીશું. અને જ્યારે સર્વોચ્ચ બોડીની મિટિંગ થાય તેમાં એજન્ડા તરીકે મૂકી અને એમાં ફેરફાર કરાવવા માટે અમે પ્રયત્ન કરીશું. અને આપણા ભીલ સમાજ પંચના જે કારોબારી સમિતિની મિટિંગ છે ત્યાં જો મંજૂર થશે તો એ પ્રમાણે આની અંદર જે તે મુદ્દાનો ફેરફાર થશે. પણ ફેરફારની પદ્ધતિ આવી રહેશે. આમાં સર્વોચ્ચ બોડીની કારોબારી સમિતિ સિવાય નીચેના કોઈને પણ ફેરફાર કરવાનો અથવા ઉલ્લંઘન કરવાનો અવકાશ નથી. આપણે સૂચનો કરી શકીશું. સૂચનો કરજો, સૂચનો નોંધજો અને પહોંચાડજો તો આપણે એને લઈ જઈશું. બીજું, આ ભીલ સમાજ પંચનું જે માળખું મેં તમને સમજાયું છે એ માળખામાં તમે બધા તમારું પોતપોતાનું સ્થાન શોધો કે હું ક્યાં છું, આમાં મારું હું કઈ જગ્યાએ છું, આ ભીલ સમાજ પંચમાં કઈ જગ્યાએ હું છું, ગામ ભીલ પંચમાં ક્યાં છું, ફળિયા ભીલ પંચમાં ક્યાં છું, 12 ગામ ભીલ પંચમાં ક્યાં છું, તાલુકા ભીલ પંચમાં ક્યાં, જિલ્લા ભીલ પંચમાં મારી જગ્યા ક્યાં છે. એમ તમે બધા ખોળો, વિચારો તો તમને ખ્યાલ આવશે કે હા મારું અહીંયા છે, મારું અહીંયા છે, મારું અહીંયા છે. તમને ખબર બી ના હોય તે રીતે ત્યાં વ્યવસ્થા રાખેલી છે. આવી રીતનું આખું ભીલ સમાજ પંચ બનાવેલું છે અને એનું બંધારણ અને માળખું પણ હું તમને આપીશ. આ તો આજે અહીંયા આ વાત ઊભી થઈ તો મને બહુ સારું લાગ્યું કે આ કરશે કોણ, આ પ્રશ્ન ઊભો થયો તો એની પણ આપણે વ્યવસ્થા કરેલી છે. અને આ કરવી કેમ પડી એ બી કહી દઉં કે 3 વર્ષ પહેલા જ્યારે આ લગ્ન બંધારણ આપણે લઈને ફર્યા ગામે ગામ રથથી અને લોકોને વાકેફ કર્યા, મિટિંગો કરી, ત્યાં પ્રશ્ન આવ્યો કે તમે કોણ આ બંધારણ કરવાવાળા, આમોન કહેવાવાળા તમે કોણ? આવા પ્રશ્નો અમારી સામે આવ્યા. એટલે અમારી પાસે કોઈ જવાબ નહોતો કારણ કે અમે તો મનમાં આવ્યું સારું કામ એટલે લઈને ચાલ્યા કે આ તો સમાજવાળા કરે, આ તો તમારું પંચ કરે, આવી બધી વાતો આવી. એટલે પછી અમને એમ લાગ્યું કે આ તો ભાઈ પંચ તો બનાવવું જ પડશે. પછી અમે લોકોએ 2 વર્ષ તો પંચ બનાવવામાં બી કાઢ્યા અને પંચ બનાવવા માટે પાછા એમને બધાની મિટિંગો કરી, લગભગ 12 મિટિંગો કરી, બધાનું
સૂચનો મેળવીને સાંભળ્યું અને બંધારણ બનાવ્યું અને માળખું બનાવ્યું અને એ માળખા મારફતે હવે આ થઈ રહ્યું છે. અને એના ભાગરૂપે તમે દેખજો ગરબાડામાં જે થયું ગઈકાલે 1,21,000 જ છે ને, અને ઝાલોદમાં જે થયું એમાં કઈ ફેર પડ્યો? સેમ જ છે. કેમ કે એ ત્યાંથી ઉપરથી સંકલન થઈને મંજૂર થઈને આવેલું છે. અને હવે 21 તારીખે શનિવારે આપણે અહીંયા સંજેલીનું ત્રણેય જિલ્લાના ભીલ સમાજના આગેવાનોની એક મોટી પરામર્શ મિટિંગનું આયોજન થયું છે. માનનીય મંત્રી સાહેબ એટલે કે જે આપણા ભીલ સમાજ પંથના અધ્યક્ષ શ્રી તે અને માનનીય સાંસદ સાહેબ અને મહેશભાઈ ભુરિયા સાહેબ, કનૈયાલાલ કિશોરી સાહેબ અને બીજા ધારાસભ્ય સાહેબો સાથે સંકલન કરી અને આખા ત્રણેય જિલ્લાના આપણા સમાજના આગેવાનોનું એક મિટિંગ અહીંયા સંજેલીમાં રાખવાનું સાહેબે કીધું છે. અને એનું આયોજન તમને સુલતાનભાઈ કટારા સાહેબ સમજાવશે, પણ આ વસ્તુ નક્કી થઈ છે. તો આ મેં તમને આખું માળખું કીધું, હેતુ કીધો અને આપણે કેવી રીતે આમાં ફેરફાર કરીશું. હવે અહીંયા સરપંચ સાહેબોએ કીધું કે અમે 2,05,000 કર્યા, એમાં સુધારો કરવાની કોશિશ કરીશું. તો સાહેબ એમાં એવું છે કે હવે કઈના નાળા ઘડો જ નથી ગામે ગામ. આ પત્રિકા આવી જો ઘડે નાખ્યું, 4 વર્ષ થઈ ઘડતા. અને આપણા સમાજના સર્વોચ્ચ જે આગેવાનો છે ભીલ સમાજના, એમણે આ ઘડે અને મોકલ્યું છે. હવે એનો સ્વીકાર જ કરો. અને એમાં કોઈ ફેરફાર કરવાની જો તમને ઈચ્છા થતી હોય કે એવું લાગતું હોય તો એવું હોઈ શકે, તો એનો તમે રજૂઆત કરજો અને આપણે એ વાત છેક સુધી પહોંચાડી. અને જો વેલિડ વાત હશે તો એ મંજૂર થશે, અને જો અધકચરી વાત હશે તો એ રિજેક્ટ થઈને પાછું આવશે. તો આટલી વાત હું તમને કરું છું. અને બસ કામે લાગીએ આપણે બધા આ વખતે કરીને મિલજે. કારણ કે બીજા બધા સમાજવાળા તો છે ને અડધી રાતે મિટિંગો કરે, બધા રાજકીય પક્ષો ભેગા બેહે અને આ બધું કરી રહ્યા છે તે આપો કઈ નિંદરમાં હોતા છે.